ઋષિકેશની અંદર જે અમુક ફરવા જેવી જે જગ્યા છે એ ફરવા જેવી જગ્યા જે ઉપર જે સાઇટ સીન માટેની જે બસ બુક કરેલી હોય એ અમુક જગ્યાએ ફરાઈ દે, જે ફરવા લાયક છે એ ફરાઈ દે છે. અને એને ત્યારબાદ જે હોય છે કે એ જે સાઇટ સીનની બસવાળા છે ને એ સાઇટ સીનની બસવાળા અને રિક્ષાવાળાનું એ રીતનું કનેક્શન હોય છે ને કે એવી જગ્યાએ રિક્ષા ઊભી રાખી દે છે કે આપણને ના વોકિંગ કરતા જઈ શકીએ કે ના કોઈ પણ રીતે જઈ શકીએ. રિક્ષા લીધા વગર આપણને કોઈ છૂટકો જ નથી, એવી વાત છે. એટલે એ કારણસર બધાને હું એવું જણાવવા માગું કે જે અગર તમે હરિદ્વાર આવો છો તો હરિદ્વાર આવો છો તો હરિદ્વાર આવ્યા પછી જે સાઇટ સીનની જે બસ હોય છે એમાં જવું અને એના પછી જે રિક્ષામાં બેસવાની વાત કરે રિક્ષામાં ના જવું, કારણ કે પોતે તમે બધા પોતપોતાની રીતે ધારો કે બધા પોતપોતાની રીતે વોકિંગ કરતા જશો ને તો બી આરામથી પતી જશે. અને ઋષિકેશની અંદર રામ ઝૂલા બંધ છે, લક્ષ્મણ ઝૂલા ઉપર જવા દેતા નથી. અને જે જાનકી ઝૂલા છે એ જાનકી ઝૂલા ફક્ત ચાલુ છે અને જાનકી ઝૂલા ઉપર તમે જઈ શકો, એ જોવા લાયક છે. અને બીજા દિવસની અગર ટૂર કરો છો, ધારો કે નીલકંઠ માટે કરો છો, અને નીલકંઠ માટેના જે ત્યાંની જે લોકલ બોલેરો ગાડી હોય છે, બોલેરો ગાડીવાળા જે છે એ પર પર્સન 400 રૂપિયા લઈ જાય છે. એટલે 200 રૂપિયા જવાના અને 200 રૂપિયા આવવાના. એ બોલેરો સિવાય કોઈ પણ ગાડી જતી નથી. અને બોલેરોવાળા જે છોડે છે અને એ લઈ જાય અને લાવી જાય, અને બોલેરોવાળા એવું ક્લિયર કરે છે કે ભાઈ અમે તમને લક્ષ્મણ ઝૂલા ફરાવીશું, પરંતુ લક્ષ્મણ ઝૂલા એ ફરાવતા નથી. એનું કારણ એ છે કે આપણના લોકોને ધારો કે નીલકંઠ ફરવા ગયા હોય, નીલકંઠ દર્શન કરવા ગયા હોય ત્યાર દરમિયાન આપણને એવું કીધેલું હોય છે કે 2 કલાકમાં તમારે પાછું આવું, અને 2 કલાકમાં પાછા નથી આવતા એ કારણસર 2 કલાકમાં પાછા નથી આવતા એ કારણસર એ લોકો આપણને લક્ષ્મણ ઝૂલા ફરાવતા નથી. એટલે બધા લોકોને આ જ જણાવું કે જ્યારે પણ તમે આ રીતના ફરવા આવો તો આ રીતના પ્લાન કરો. અને એક દિવસ તમારો ઋષિકેશ જઈ શકે, એક દિવસ નીલકંઠ જઈ શકે, અને ત્યારબાદ હરિદ્વારથી જે નૈનીતાલ માટે બસ ઉપડે છે એ બસ 510 રૂપિયા, જેમ કે આપણે એસટી બસ હોય છે ગુજરાતમાં એવી રીતે આ લોકોની રોડવેજ બસ કહેવાય છે. હવે જે રોડવેજ બસ છે જે રોડવેજ બસ છે એ 510 રૂપિયા લે છે, છેક નૈનીતાલ બસ સ્ટેન્ડ સુધી છોડે છે.